નમસ્કાર મિત્રો, મારું નામ સુનીતા છે. જ્યારે મારા લગ્ન થયા ત્યારે લગ્ન પછી મેં મારા સાસરિયામાં પહેલું પગલું ભરતા જ મારા સાસરિયામાં બધાએ ખૂબ જ ધામધૂમથી મારું સ્વાગત કર્યું. મેં મારા સસરાના ચરણ કરતા જ તેમને તેમનો હાથ મારા ખભા પર મૂકી મને ઊભી કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ મારા ખભા પર હાથ રાખતી વખતે તે મારી કમર પર ખૂબ જ વિચિત્ર રીતે હાથ ફેરવતો હતો, જે મને બિલકુલ પસંદ ન હતું. પછી મને લાગ્યું કે કદાચ આ મારો ભ્રમ છે. મારા લગ્નની પહેલી રાત્રે હું મારા રૂમમાં બેઠી હતી. મારા પતિની રાહ જોઈ રહી હતી. મારા પતિ રૂમમાં આવતા જ મારું હૃદય વધુ ઝડપથી ધડકવા લાગ્યું હતું. હું શરમના કારણે લાલ પીળી થઈ રહી હતી. પછી તેને ખૂબ જ પ્રેમથી મારો ઘૂંઘટ ઉપાડ્યો અને પછી તેને મારા હાથ અને કપાળને ચુંબન કર્યું. તેના હોઠના સ્પર્શથી મારા સમગ્ર શરીરમાં એક વિચિત્ર લહેર આવી ગઈ. પરંતુ પછી અચાનક અમારા રૂમના દરવાજાની બહારથી કોઈ પડવાનો અવાજ આવ્યો. અમે બંને એકાએક ડરી ગયા અને પછી મારા પતિ ઝડપથી ગયા અને રૂમનો દરવાજો ખોલ્યો તો જોયું તો બહાર મારા સસરા દરવાજાની સામે જ ઊભા હતા. તેને જોઈને થોડું આશ્ચર્ય થયું. મારા સસરાને આ રીતે દરવાજાની બહાર ઊભેલા જોઈને મને ખૂબ જ નવાઈ લાગી. પછી મારા પતિએ પપ્પાને પૂછ્યું, પપ્પા, તમે અહીં શું કરો છો? તમને કોઈ કામ છે? મારા સસરા થોડા ગભરાઈને બોલ્યા, અરે ના દીકરા, હું બધું બરાબર છે કે નહીં તે જાણવા માટે તપાસ કરી રહ્યો હતો. પછી મારા સસરા ત્યાંથી ઉતાવળમાં ગયા અને મારા પતિ ફરીથી રૂમમાં આવ્યા. અને પછી અમારા લગ્નની રાત્રે અમે બંને એકબીજાની બાહોમાં ખોવાઈ ગયા. જ્યારે સવાર પડી ત્યારે હું ઝડપથી સ્નાન કરીને તૈયાર થઈ ગઈ અને પૂજા કર્યા પછી મેં ઘરના બધા લોકોને આરતી આપી. પરંતુ મેં તરત જ જ્યારે મેં મારા સસરાના ચરણ સ્પર્શ કર્યા ત્યારે તેમણે ફરી એકવાર મારી કમર પર હાથ મૂક્યો. મારા બંને હાથ પોતાના હાથમાં પકડીને કહ્યું, અરે દીકરા, તું વારંવાર મારા ચરણ સ્પર્શ કરવાની તસ્દી કેમ લે છે? મારા આશીર્વાદ હંમેશા તારી સાથે છે. પણ મારા સસરાના હાથનો સ્પર્શ મને આશીર્વાદ લાગતો ન હતો. મારા હમણાં જ લગ્ન થયા હતા એટલે હું કોઈને કહી પણ શકતી ન હતી. અને જ્યારે હું એક દિવસ રસોડામાં રસોઈ બનાવતી હતી ત્યારે અચાનક મારા સસરા રસોડામાં આવી ગયા અને અચાનક મારા કમર પર હાથ ફેરવવા લાગે છે. પહેલા તો મને લાગ્યું કે મારા પતિ મારી સાથે મજાક કરી રહ્યા છે, એટલે મેં પણ તેને તે જ રીતે કહ્યું, તમે શું કરી રહ્યા છો? છોડી દો, કોઈ જોશે તો. પરંતુ તરત જ મેં પાછળ ફરીને જોયું તો સામે જ સસરા ઊભા હતા. એકદમ તેમને જોઈને હું ડરી ગઈ. મેં મારા પલ્લુને મારા માથા પર ગોઠવીને કહ્યું, પપ્પા, તમે અહીં છો? પછી મારા સસરાએ મારા માથા પરથી પલ્લું ખેંચી લીધું અને કહ્યું, અરે વહુ, તું શું જૂના જમાનાની જેમ માથે પલ્લું બલ્લું રાખે છે? આ નવો જમાનો છે. જુઓ, પલ્લું પહેરીને તારી પાતળી કમર જરા પણ દેખાતી નથી. પછી મારા સસરાએ મારી પલ્લુને એક બાજુએ મૂકીને કહ્યું, તારી આ નાજુક કમર આવી દેખાય તે જોઈને જ સારું લાગે છે. તેને જોઈને તો બસ મારા મનને એવું થાય છે કે હું તેને જોયા જ કરું અને સ્પર્શ કરતો જ રહું. મારા સસરાના મોઢેથી આવા ખરાબ શબ્દ સાંભળીને મને ખૂબ જ ગુસ્સો આવ્યો અને તે સમયે મેં વિચાર્યું પણ નહીં કે મારી સામે મારા પતિના પિતા ઊભા છે. મેં ગુસ્સામાં આવીને કહ્યું, પપ્પા, તમે શું કહી રહ્યા છો? હું તમારી વહુ છું અને વહુ પુત્રી સમાન હોય છે. તમારે પોતાની મર્યાદામાં રહેવું જોઈએ. મારા મોઢામાંથી પોતાના માટે આવા શબ્દો સાંભળીને સસુરજી એકદમ ગુસ્સામાં લાલ પીળા થઈ ગયા અને પછી તેને મારો હાથ જોરથી પકડી લીધો અને મને પોતાની તરફ ખેંચીને કહ્યું, વહુ, મને લાગે છે કે તને જરૂર કરતા વધારે ગરમી આવી ગઈ છે અને મારે તારી ગરમી દૂર કરવી પડશે. હું મારા સસરાનો હાથ છોડાવતા બોલી કે પપ્પાજી, હમણાં મારો હાથ છોડો, નહીં તો હું બૂમો પાડીને બધાને અહીં ભેગા કરી દઈશ. પણ મારા સસરાએ મારો હાથ છોડ્યો નહીં. પછી હું ગુસ્સામાં આવીને જોર જોરથી બૂમો પાડી મારા પતિને બોલાવવા લાગી. તેથી મારા સસરા ગભરાઈ ગયા અને મારો હાથ છોડીને ડરીને ભાગી ગયા. મારી બૂમો સાંભળીને મારા પતિ ગભરાઈને ત્યાં આવ્યા અને બોલ્યા, અરે શું થયું? તું આટલી જોરથી કેમ ચીસો પાડી રહી છે? પછી મેં પોતાની જાતને સંભાળી મામલો સંભાળ્યો અને કહ્યું કે મેં ગરોળી જોઈ એટલે હું તેને જોઈને ખૂબ જ ડરી ગઈ હતી, તેથી ચીસો પાડી રહી હતી. આ સાંભળીને મારા પતિએ કહ્યું,
મને કહ્યું કે એક ચીપકલીથી તને આટલો બધો ડર લાગે છે અને વાત રહી ગઈ. પણ તે વાત આવી અને ત્યાં જ રહી ગઈ. પણ શરમને લીધે હું આ વાત કોઈને કહી પણ શકતી ન હતી. પણ મારા માટે આ બધી વાત કોઈને ના કહેવાથી મારા જીવનમાં વધુ મુસીબતનું કારણ બની ગયું. પછી એક દિવસ મારા પતિ અને ઘરના બીજા લોકો કોઈ લગ્ન પ્રસંગે ઘરથી બહાર ગયા હતા. ત્યારે મારી તબિયત સારી ન હોવાથી હું ઘરે જ રહી. લગ્નમાં ગયા પછી પણ મારા સસરા કોઈક બહાનું કાઢી ઘરે પાછા આવ્યા. જ્યારે તેને દરવાજો ખખડાવ્યો ત્યારે મને લાગ્યું કે તે કોઈ અન્ય હશે. મેં દરવાજો ખોલ્યો તો જોયું કે તે મારા સસરા છે. તેમને ઘરમાં એકલા જોઈને હું ડરી ગઈ અને પૂછ્યું કે તમે લગ્નમાંથી પાછા કેવી રીતે આવ્યા? પછી મારા સસરાએ કહ્યું કે તું ઘરે એકલી છે તો હું લગ્નમાં જઈને શું કરીશ? હું તને સાથ આપવા પાછો આવ્યો છું. તેમના શબ્દો મને ડરાવવા લાગ્યા. પછી તેણે દરવાજો અંદરથી બંધ કર્યો અને કહ્યું કે તે દિવસે તું બહુ બૂમો પાડતી હતી. હવે તું કોને બૂમો પાડીને બોલાવશે? મને ડરથી પરસેવો પડવા લાગ્યો અને ડરીને મારા રૂમ તરફ ભાગી. પણ તેણે મને પકડી લીધી અને મને ઉપાડીને તેમના રૂમમાં લઈ ગયો. મેં હાથ જોડીને માફી માંગવા માંડી કે હું તમારી વહુ છું અને વહુ દીકરી જેવી જ હોય છે. પણ તે સમયે તેના મગજમાં કંઈક બીજું જ ઝનૂન હતું અને તેણે મારી એક પણ વાત સાંભળી નહીં. અને તે દિવસે મારી સાથે જે થયું તે પછી હું કોઈને મારું મોઢું પણ બતાવી શકતી ન હતી. મારા સસરાએ મને ઘણું દુઃખ અને પીડા આપી, જે મારા પતિ કરતાં પણ ખૂબ જ વધુ હતું. તે પછી મારા સસરાએ એવી ધમકી પણ આપી હતી કે જો તું આ વાત કોઈને કહીશ તો હું તને બદનામ કરી નાખીશ. પરંતુ મારા સસરાના આ પગલા પછી હું ચૂપ રહી શકું તેમ ન હતી. અને જ્યારે મારો પતિ પાછો આવ્યો ત્યારે તેમને બધી જ વાત કહી. પહેલા તો તેમને મારા પર વિશ્વાસ કર્યો નહીં, પરંતુ મારા શરીર પર ઘણી જગ્યાએ નિશાન જોયા અને પછી તેને વિશ્વાસ કર્યો અને તે પછી તેને આખા ઘરમાં શોર મચાવ્યો, જેના કારણે મારા સસરા ડરી ગયા અને પગે પડી પુત્રની માફી માંગવા લાગ્યા. પરંતુ મારા પતિએ તેમની વાત બિલકુલ સાંભળી નહીં અને પોલીસને બોલાવી મારું મેડિકલ ચેકઅપ કરાવ્યું અને તેના આધારે તેને 20 વર્ષની સખત કેદની સજા પણ કરવામાં આવી. મિત્રો, આ વાર્તા એક કાલ્પનિક છે, પરંતુ તે આપણને શીખવે છે કે જો તમારી સાથે કંઈક ખરાબ થઈ રહ્યું છે તો તમારે મૌન રહેવું જોઈએ નહીં, પરંતુ તેનો વિરોધ કરવો જોઈએ. નહીં તો તમારું મૌન તમારું જીવન પાછળથી બગાડી શકે છે. આ વિડીયો તમને કેવો લાગ્યો તે તમારો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. મિત્રો, આ વાર્તા તમને કેવી લાગી તે કોમેન્ટમાં જણાવજો અને આવા જ મજેદાર વિડીયો માટે વિડીયોને લાઇક અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ મિત્રો.